નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને અર્જુનસિંહભાઈ દેખાઈ રહ્યા છે. તેમની સાથે ક્ષત્રિય સમાજના છે અને તેમની સાથે આજે ચર્ચા કરવી છે કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની અગેન્સ્ટમાં હતો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યો હતો. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી છે અર્જુનસિંહભાઈ, એની અંદર ક્ષત્રિય સમાજ શું વિચારી રહ્યો છે? અત્યારે બેન, ક્ષત્રિય સમાજ જે રીતે કામ કરતો હતો એ જ પ્રમાણે હજી પણ એક રોષની લાગણી તો 100% છે. પરસોત્તમભાઈ માધ્યમ બન્યા હતા અને એ માધ્યમ તો પૂર્ણ થઈ ગયું છે, પણ હવે પરસોત્તમભાઈને ત્યાંથી તો એમનું સ્થાન રહ્યું નથી, કોઈ અસ્થાને છે. પોતે સાંસદ તો છે, પણ એને હિસાબે એનો વિરોધ મટી ગયો અથવા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરતા એવું મારું કહેવું પણ અશક્ય છે. ભારતીય જનતા પાર્ટીનો 100% વિરોધ અત્યારે સમાજ 100% કરી રહ્યો છે. કારણ શું? એ જ કારણ કે ક્ષત્રિય સમાજનો વિરોધ કર્યો હતો? ના, એવું નથી બેન. પરસોત્તમભાઈ રૂપાલા એકમાત્ર કારણ નથી. ભારતીય જનતા પાર્ટીમાં આજ આપણે જે સ્થાન જોઈ રહ્યા છો, હું માનું ત્યાં સુધી માનનીય ભૂપેન્દ્રસિંહજી, આઈ કે જાડેજા સાહેબ, પ્રદીપસિંહજી, ઇવન હું નાના યુવાન તરીકે ગણું કે આપણા પ્રદીપસિંહજી વાઘેલા, આ તમામને પોતાના સ્થાનેથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોઈને એની જગ્યાએ કોઈ સ્થાન નથી આપ્યું. હું ભાવનગરના ધારાસભ્ય પાલિતાણા માનની ત્યાંના હોય, મહેન્દ્રસિંહજી હોય અથવા ભુજમાંથી હોય, કોઈ પણ એક એવો હોદ્દો, માની લો કિરીટસિંહજી રાણા પણ ક્યાંય અત્યારે દાવેદાર નથી, કોઈ પણ આગેવાનીમાં નથી. રીવાબા જાડેજા તો છે, રીવાબા જાડેજા તો છે, ના, મિનિસ્ટર બનાવી દીધા. રીવાબા વોઝ ધ ન્યુ કમર. આપ સમજો, સમાજે હજી તો એમને પોતે નવા આવ્યા છે, સમાજ હજી એમને એક્સેપ્ટ કરી સમાજનું રહ્યો છે. પ્રતિનિધિત્વ તો કરે જ ને, સમાજનું ના પ્રતિનિધિત્વ બેન, તો કરી જ એમાં ના રહ્યા છે. નથી. રીવાબાનો કોઈને વિરોધ નથી. રીવાબાને પોઝિટિવ વાત છે કે રીવાબાને સ્થાન મળ્યું છે અને અભિનંદનને પાત્ર છે. પણ રીવાબા સિવાય જે સિનિયર હતા, જે સિનિયરને સંગઠનમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે અને સમાજમાંથી જે કાર્યકર તરીકે જે એમની ભૂમિકા હોવી જોઈએ. મતલબ ભૂપેન્દ્રસિંહ સાહેબ ખૂબ સિનિયર, આઈ કે ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ તો હું માનું ત્યાં સુધી મારા જન્મ પહેલાના બહુ સિનિયર કાર્યકર છે, એટલે હું એમને સન્માન આપું છું. એમને પણ કોઈ સ્થાન હજી એવા નથી આપ્યા અને એમની કારકિર્દી આપણે જોઈ છે કે ખૂબ સરાહની કારકિર્દી છે. એટલે એની માટે હું એવું નથી કહેતો કે એમને ક્યાંક ભૂલો કરી છે અને એમને કાઢી મૂકવામાં આવ્યા છે, એવું પણ મને ક્યાંક લાગી રહ્યું છે. આમાં સત્ય હકીકત શું છે એ તો પછી ભારતીય જનતા પાર્ટી જાણે અને એમની સંસ્થા જાણે. હું પોતે ભારતીય જનતા પાર્ટીનો સિનિયર કાર્યકર છું બેન. મારો જન્મ 74 માં થયો છે. હું માનું ત્યાં સુધી મારી સંસ્થા છે ભારતીય જનતા પાર્ટી 82 માં બની. જનસંઘ મારા દાદા બાપુએ સ્થાપના કરેલી. ત્યારથી લઈને હું પરસોત્તમભાઈ રૂપાલા પાસે હું રમેલો છું. રૂપાલા સાહેબને મારા ફાધર સાથે સાંસદ બનેલા છે. દિલીપભાઈ હતા, ભાઈ પટેલ સાહેબ જામનગરથી હતા, રાજકોટના પણ. એટલે હું બધાની સાથે રહેલો છું. નરેન્દ્રભાઈ સાથે મેં કામ કરેલું છે. મને પણ ભારતીય જનતા પાર્ટી આજે મને નથી લાગતું ભારતીય જનતા પાર્ટી રહી છે. આજે આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં 50%થી વધારે કોંગ્રેસી કાર્યકર. જી બેન. એટલે એવું કેમ લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી એ જૂની ભારતીય જનતા પાર્ટી નથી રહી? બેન, ત્યારે પારિવારિક હતી. હું આજે આપ મારી સાથે વાત કરો છો, મને ગમ્યું છે. એની અંદર હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મળતો. મેં કોઈ દિવસ પરસોત્તમભાઈ રૂપાલાને મેં પરસોત્તમભાઈ રૂપાલા કીધા જ નથી. હું આપની સામે કહી રહ્યો છું, મને દુઃખ લાગે છે. પરસોત્તમભાઈને હું કાકા તરીકે સંબોધન કરતો હતો. દિલીપ કાકા તરીકે દિલીપભાઈ સંઘાણીને મેં સંબોધન કરેલા છે. મેં મહેન્દ્રભાઈ ત્રિવેદીને મૂસુ તરીકે માનની ધારાસભ્ય અમે કહેતા, એટલે મુરબ્બી સુનિલભાઈ અને મુરીબભાઈ માનની ધારાસભ્ય અમારા માધા તરીકે બધા ઓળખાતા. આવા પારિવારિક સંબંધ. કેશુભાઈને અમે દાદા તરીકે હું પર્સનલી એમને દરેક વાર મળતો ત્યારે કહેતો. શંકરસિંહજીને હજી આજની તારીખે હું દાદા કહું છું. એટલે પારિવારિક સંબંધ હતા. એ ભારતીય જનતા પાર્ટીમાં સર વાળા સંબંધ થયા છે. તમે સમજો, સર વાળો કોઈ ઉલ્લેખ ભારતીય જનતા પાર્ટીમાં હતો નહીં. મેં તો મજાકમાં, હું આપણે બહુ સિરિયસલી કહું છું. કિરીટસિંહજી રાણાની સાથે મેં વાત કરતા કરતા મેં એમને પૂછેલું, મારા વડીલ છે, મેં કીધું હવે કિરીટભાઈ આપણે અમારે કિરીટસિંહજી એટલે મેં કીધું મોટાભાઈ તરીકે સંબોધન કરવાનું, મારે આપને એવું કહેવાનું કે સાહેબ ક્યાં છો? એટલે એમણે પણ હસતા હસતા મને કીધું હવે આ સાહેબ વાળું કલ્ચર તું તારી જગ્યાએ રાખ. પણ ખરેખર સ્થિતિ એવી છે કે સાહેબ આવ્યા એટલે સાહેબ વાળું કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું. આ કોંગ્રેસનું કલ્ચર હતું અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી 32 વર્ષથી શાસનમાં છે. હું માનું ત્યાં સુધી ભાજપના કાર્યકર તરીકે મને પણ હવે એવું થઈ રહ્યું છે કે ખરેખર સત્તાથી થોડાક વિમુખ થઈશું તો આપણે આપણી ઓળખ કરી શકીશું. સાથે રહીને એક ધારું સત્તામાં રહેવાથી
સત્તામાં રહેવાથી બેન જ્યાં સુધી પરિવર્તન આપણે પરિવર્તન આપનો નિયમ આ પરિવર્તનના નિયમ પ્રમાણેની વાત જો કરું તો લગભગ સત્તા પરિવર્તન નહીં પણ દરેક વસ્તુમાં પરિવર્તન થવું જ જોઈએ. ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી જ કરશે બધું, ના નહીં કરી શકે. નવા કાર્યકરોને જે ભારતીય જનતા પાર્ટી ચાન્સ આપે છે એમ તમારે કોઈ અન્ય પાર્ટીને પણ ચાન્સ આપવો પડશે અને ખબર પડવી પડશે કે આપણે ભારતીય જનતા પાર્ટી અથવા બીજી પાર્ટી એમાંથી શું લાભાલાભો મળે છે. રાજસ્થાન કલ્ચર મને હું વસુંધરાજીની મેં મુખ્યમંત્રી પોતે પહેલી વાર બન્યા ત્યારની મેં સભાઓ લીધેલી છે 7, એટલે મને ખબર એ પ્રમોદ મહાજનજી ત્યારે હયાત હતા, એટલે એ સમયમાં હું ત્યારે સભા લેવા ત્યાં ગયેલો છું. એટલે મને ખ્યાલ છે બેન કે એના કાર્યકરો તરીકે મને ત્યાંના કાર્યકર તરીકે મને પરિવર્તન થતા ખરેખર લોકોમાં જે હર્ષ હતો અને ત્યારબાદ એમણે દર 5 વર્ષે સત્તામાં એને પરિવર્તન લાવીને આ જે સ્થિતિનો જે બદલાવ કર્યો છે એ હું માનું ત્યાં સુધી હું નોંધની બાબત હું ગણું છું. અને એની હિસાબે રાજસ્થાન જે કલ્ચરલિસ્ટ અને જે સ્થાને આજે આપ જુઓ એને ટુરિઝમમાં જે રાજસ્થાનને સ્થાન મળ્યું છે એ મારા ખ્યાલથી ગુજરાતને પણ હજી એ સ્થાને પહોંચ્યું નથી. હજી પણ વાતોમાં સ્થાન છે. ડેવલપમેન્ટમાં આઈ ડોન્ટ નો કે ભાઈ ડેવલપમેન્ટ શું કહી શકાય, રોડ રસ્તાને ડેવલપમેન્ટ કયો અથવા એકાદ વસ્તુ તમે નવી જાહેરાત કરો એને ડેવલપમેન્ટ કરો. લોકો વેપારીના પરિવારમાંથી છીએ, આપણે ગુજરાતી છીએ એટલે એક વ્યાપારિક પરિવાર છે, એટલે ધંધાકીય રીતે ડેવલપમેન્ટ એટલે કન્સ્ટ્રક્શન થાય એટલે વી ગોટ એચિવમેન્ટ, વી કાન્ટ ગોટ એચિવમેન્ટ દેટ. આપ સમજી શકો છો કે એમાં એચિવમેન્ટ નથી મળ્યું. આપણી પાસે સારા સાયન્ટિસ્ટો, સારા વિદ્વાનો, જે ગણતરીના જે બહુ સારા ડોક્ટર્સ એ ફોરેનમાં જઈ રહ્યા છે, સારા એન્જિનિયર્સ ફોરેનમાં જઈ રહ્યા છે. દર વર્ષે જે ડેટા છે એ મુજબ એન્જિનિયર્સ થી માંડી અને ડોક્ટર્સ whom they are educated and they qualified ઉપરાંત જે વેપારી છે, જે અરબોપતિ જેને કહી શકાય એવા જે વેપારી છે એ બધા ડ્યુઅલ સિટીઝનશીપમાં જીવન કરી રહ્યા છે અને પોતે વિદેશમાં વેપાર અર્થે જઈ રહ્યા છે. એટલે આ ગંભીર બાબત આખા દેશ માટે છે. હવે આની ચિંતા જો ન કરતા હોય તો મને નથી લાગતું કે આમાં ગામડાઓની તો મારે વાત જ નથી કરી શકાય એવું કંઈ. ગામડું તો ઝીરો થઈ ગયું છે. સિટીઝન હું સિટી માટે મારું અથવા મારો પરિવાર સિટી ડેવલપમેન્ટ થઈ રહ્યું, સિટી જીવતા થઈ રહ્યા છે. આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે. દુઃખની વાત એ છે કે લોકોને લાવવા પડશે. તાલુકા પંચાયતમાં મતદાન કરી શકે એવી સ્થિતિ નથી. લગભગ ગામડાઓ ખાલી છે. અર્જુનસિંહભાઈ, તમને શું લાગી રહ્યું છે, ભાજપ કેમ બદલાઈ ગયું? આટલા વર્ષ ભાજપમાં બદલાવ આવવા પાછળનું કારણ શું? બેન, સત્તામાં જાજા સમય રહ્યો એટલે સ્વાભાવિક ક્રમે એક ઈગો આવે. હું એવું માનું છું પર્સનલી. ઈગો મારામાં આવી શકે, આપનામાં આવી શકે, પણ એક ધારી એક સત્તામાં હું રહી જાઉં, હું એક તાકાત બની જાઉં એટલે 100% એ ઈગો આવે અને ઈગોનું પરિણામ બન્યું છે. આપણે લગભગ હું નરેન્દ્રભાઈ સાથે સારા કાર્યકર તરીકે મેં પણ કામ કર્યું. નંદનભાઈ મારી સાથે, હું આપને કહું, નાનું કાર્ય પણ એમણે કર્યું છે. પરંતુ જે સ્થિતિ આજે છે કે કાર્યકર ક્યાંય જરૂર જ નથી પડતી. આપને સંખ્યા લાવવામાં 200 થી માંડીને તમામ વસ્તુ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. મને એક અમારા, હું માનની પ્રમુખશ્રીનું નામ નહીં લઉં, પણ મને એમણે જે કીધું હતું હું આપને કહીશ તો મારી માટે શરમજનક છે. મેં કીધું આપ આ જિલ્લાના પ્રમુખ છો? તો કે ના, 5 મિનિટ ઉભો રહે, મારી હમણાં પ્રમુખ આવે છે. અને ત્યારે કલેક્ટર ભાવનગર કલેક્ટર શ્રી ત્યારે પધાર્યા અને મને એમને કીધું કે આ ભાવનગર જિલ્લાના પ્રમુખ છે. મેં કીધું ભાઈ આ તમે કોણ છીએ? એટલે એ કાર્યકર તરીકે એવું છે કે એ વસ્તુ દુઃખદ કે જિલ્લા કલેક્ટર અને કમિશનર ને બધા એક સિનિયર કાર્યકર તરીકે લોકો ગણવા માંડ્યા છે. એટલે એ અધિકારી જ આપણું કામ કરે છે. જો આવું કરતા હોય તો હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની કોઈ જરૂરિયાત જ નથી. કાર્યકરો તો યુઝ ટુ જે ભાજપના, ખરેખર મને કોંગ્રેસ જે તે સમયે મને કોંગ્રેસના કાર્યકરો એવું કહેતા કે ભારતીય જનતા પાર્ટીનો સાંસદ હોય ને એ પણ ઝંડી લગાવતો હોય એવો નાનો કાર્યકર હોય અને ભારતીય જનતા પાર્ટીનો મોટો કાર્યકર તમે જેને ગણી શકો એ પણ સામાન્ય કામ કરી શકે એવો કાર્યકર હોવો જોઈએ. એની જગ્યાએ જયારે કાફલાઓ સાથેના જે મિજાજો અમારા થયા છે એ તમે હું બધા જોઈ રહ્યા છે. હું તો ભારતીય જનતા પાર્ટીના દર્શન, ઓલું દેવ દર્શન જેવું છે. મારા ગ્રેન્ડફાધર વખતે કેશુભાઈને
પહેલી વાર જયારે કહેવામાં આવેલું હું આપણે એની તૂચડી ભાષામાં કહીશ, દાદા બાપુ ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંતભાઈ અને દાદા બાપુ હતા જયારે કેશુભાઈ, ત્યારે અમારા ભાગ એકના નથી પણ લગભગ કેશુભાઈના એવા સદભાગ્ય છે કે પોતે મુખ્યમંત્રી અથવા મિનિસ્ટર બને ત્યારે કેશુભાઈ મારી રૂબરૂ, હું બહુ નાનો હતો ત્યારે, પણ પોતે રડેલા અને કીધેલું બાપુ મને પછી બોલાવજો. દાદા બાપુ કે અમારે તમને બોલાવવા નહીં હોય, તમે અમને બોલાવશો. એટલે આ જે સ્થિતિમાંથી આજે ભારતીય જનતા પાર્ટી અહીંયા પહોંચી છે. 1995 જયારે સીએમ થયા કેશુભાઈ, ત્યારે મારા ગામ ગઢુલાની અંદર એક ભવ્ય સભા એમણે કરેલી અને એમણે એક સોગંદ ખાધેલા કે હું જયારે પણ જીતીશ, મુખ્યમંત્રી બનીશ, ત્યારે હું ગઢુલામાં જ એક સભા કરીશ. આ એનો એક મર્મ હતો પોતાનો અને એની સ્વેચ્છા હતી કે ભાઈ મારે ભારતીય જનતા પાર્ટીનું એક સ્થાન જ્યાંથી ચાલુ થયું, કારણ કે 68માં દાદા બાપુ પ્રમુખ હતા જનસંઘના, એટલે એમની ઈચ્છા એવી હતી કે ત્યારે હું પણ આ ગઢુલા ગામથી શરૂ કરું. એટલે ખૂબ મોટી વાત મારી માટે છે અને ભારતીય જનતા પાર્ટી આ સ્થિતિ જઈ રહી છે. આજે લોકો આક્ષેપ કરી રહ્યા છે, દીકરીઓના આક્ષેપ ખૂબ સારા ઘણા સિનિયર લોકોમાં થઈ રહ્યા છે. આપણે ઓલી ફાઇલની વાત કરીએ તો હું તમને એની ચર્ચા કરવા જેવું નથી. ભારતીય જનતા પાર્ટી માટે આવી ચર્ચા થાય મારી માટે ખૂબ દુઃખદ છે કે ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ આવા દીકરીઓ માટેના, સ્ત્રીઓ માટેના જે આક્ષેપ થઈ રહ્યા છે એ હું માનું ત્યાં સુધી ગંભીર છે. અને જ્યાં સુધી આપણે સત્તામાંથી હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કહું છું કે જો સત્તામાંથી દૂર થાય તો તમારી ભૂલો તમને સમજાતી થશે, એવું મને લાગી રહ્યું છે. પણ અત્યારની ભારતીય જનતા પાર્ટીમાં તમને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું પણ કોંગ્રેસીકરણ થઈ ગયું છે? કારણ કે કોંગ્રેસને હટાવવાની ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી, પણ ઘણી બધી ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસમય બની ગઈ છે. બેન, કાર્યકરો, તમને ખ્યાલ છે કેટલા ધારાસભ્યો, મિનિસ્ટર, હમણાં કાલે જ રાજુભાઈ કરપડા ભળ્યા અને એમને ટિકિટ આપવાના છે એવી વાત મેં સાંભળી છે. હવે આપે ખબર નથી, પણ રાજુભાઈ કરપડા કોણ? એ આપને મારે તમારી માટે એક પ્રશ્ન છે ને બેન, કે રાજુભાઈ કરપડા જે સામાન્ય કાર્યકર કોઈ પણ સંસ્થાનો હોય, મને કોઈ કાર્યકર તરીકે વાંધો, ખૂબ સારા કાર્યકર છે, એ ખેડૂત નેતા પણ છે, એટલે હું એવું માનું છું એને તમે આવકારો એમાં ના નથી, પણ એ બીજી પાર્ટીમાં ગયા છે ત્યારે હું અટલજીના જે સ્ટેટમેન્ટ છે એના આધારે હું એવું કહી શકું કે કોઈએ પણ કોઈ બીજી પાર્ટીમાંથી આપણી પાર્ટીમાં આવે એને અમને ત્યારે આવવા દેતા નહીં. આ એક એમનું જે તે સમયનું સ્ટેટમેન્ટ હતું અને ખરેખર એની જરૂરિયાત નથી, પણ હવે થઈ રહ્યું છે. તો આ માનો આ શું થવા જઈ રહ્યું? ભારતીય જનતા પાર્ટી કઈ સ્થિતિએ પહોંચી છે તમે સમજો. વિભાજન બીજામાંથી તોડીને લાવવા છે. ભાજપની અંદર માનો કે અર્જુન મોઢવાડિયાથી લઈને કોઈ પણ તમે ગણો 50% મિનિસ્ટરો સાથેનો કાફલો નીકળે તો 50% કોંગ્રેસી છે. તો તમે ક્યાં છો ભાઈ? પ્રદેશ પ્રમુખે કાલે ભાષણ કર્યું, કાલે એની વાત મને મલ્લિકા અર્જુન ખડગેની વાત જે ઉપર વિરોધ કર્યો એમણે, કે એમણે આપણને અભણ કીધા. ખરેખર અભણ જેવું કાર્ય તો આપણે કરીએ જ છીએ. મને એવું લાગી રહ્યું છે અભણથી ઓછા છીએ ક્યાં, કે આપણે એકની એક સત્તા, હું આપને કહું છું મારે સત્તા કોઈ પણ દેવી છે. ભારતીય જનતા પાર્ટી બધી હું નથી કહેતો, ભારતીય જનતા પાર્ટી હોવી જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટી કેટલા સમય માટે હોવી એની સમય મર્યાદા નથી. ભારતીય જનતા પાર્ટી સતત શાસનમાં રહી છે, શાસન હવે કોઈ કરતું નથી. મને શાસન અમારા હાથમાં છે નહીં. હું મહાનગરપાલિકાનો સભ્ય રહી ચુક્યો છું 2005 થી 10. મને ખ્યાલ છે સત્તા અમારા હાથમાં નથી. ઉપરથી આદેશ આવે એ પ્રમાણે કામ થાય છે. મિનિસ્ટરો કહે છે, સીએમ કહે છે અને એના આધારે કામ થતા. હવે તો કોઈ એવું છે ને. જિલ્લા પ્રમુખો, આપને ખ્યાલ છે કે આના પૂર્વ પ્રદેશ પ્રમુખ ની વખતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેસતી હતી ભાજપના કાર્યાલયમાં. એટલે હવે સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં, સત્તાનું જે સ્થાન છે એ બગડી ગયું છે. મિનિસ્ટ્રી વિધાઉટ પોર્ટફોલિયો જેવી વાત છે. મિનિસ્ટ્રી મળી જાય છે પણ મિનિસ્ટ્રી વિધાઉટ પોર્ટફોલિયો. કોઈ પણ મિનિસ્ટર નથી. માત્ર સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ મારી સાથેના નગરસેવક છે, બહુ સન્માનની વ્યક્તિ છે, પણ ભૂપેન્દ્રભાઈ પાસે શું કામ છે તો કે નથી, બિલકુલ નથી સાહેબ. હું આક્ષેપ સાથે કહું, જાહેરમાં કહેવા તૈયાર છું, ભૂપેન્દ્રભાઈ પાસે કોઈ કામ નથી. ડેપ્યુટી સીએમ કામ કે એમને ઉપરથી સૂચના આવે એ પ્રમાણે કામ ચાલે છે. જો આવી દાદાગીરી વચ્ચે જો કામ ચાલતું હોય તો આવા સારા માણસ, ખૂબ સારો કાર્યકર, એની જેવા કાર્યકરનું અપમાન વારંવાર કરીએ છીએ.
એમાંનો હું પણ એક થઈ જાઉં છું, ભાજપનો કાર્યકર છું, એટલે મને એવું લાગે છે કે એમનું પણ અપમાન થઈ રહ્યું છે. આવા કાર્યકર તરીકે શું થવાનું? તમારી વાત ગામની રજૂઆત ના કરી શકો બેન, ભાવનગરની રજૂઆત મારે ન કરી શકાય, રાજકોટની ન કરી શકાય, મારે અહીંયા અમદાવાદની કોઈ રજૂઆત કરી શકે? આ ગેસના બાટલાની લાઈન થઈ, કોણે રજૂઆત કરી? ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર, એક પણ ધારાસભ્ય, એક સાંસદ એમ કીધું છે કે ભાઈ આ લાઈન થઈ વ્યાજબી નથી? ભલે આપણે એમાં આમાં આપણી મીડિયામાં આવી શકે, પણ ત્યાં મિનિસ્ટરને રજૂઆત તો કરે, લેખિતમાં એક રજૂઆત બતાવવામાં આવે, નથી આવી. કયા ધારાસભ્ય કરી? પેટ્રોલ મળી જશે, અરે ભાઈ પેટ્રોલ મળી જશે એમાં ના, ને કીધું કોને કે પેટ્રોલ નહીં મળે? પેટ્રોલ પંપના માલિકોને સૂચના મળી કે પેટ્રોલ ઓછું આવશે, એટલે એના માલિકોએ એને મિત્રને કીધું, વાયા મીડિયા મેસેજ મળ્યા અને લોકો ચાલુ પડી ગયા, એમણે કર્યું હશે. ગેસના બાટલા આજે નથી જ મળતા બેન. અર્જુનસિંહભાઈ, તમને એવું આપણને લાગી ખબર રહ્યું છે છે કે ભાજપ, પણ તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે કામ કરી રહી છે, આ એક કોર્પોરેટ કંપની થઈ ગઈ છે પાર્ટી કરતા વધારે, અને અહીંયા આગળ માત્ર સીઈઓ કંપની ચલાવે એવી રીતે કંપની ચાલી રહી છે, માણસ આવે જાય કોઈ ફરક નથી પડતો. બેન, આ શબ્દ આપે વાપરો એ બદલ હું આપને ખરેખર અભિનંદન આપીશ. ખરેખર ધીસ વોટ ઇઝ કોઓપરેટિવ સંસ્થા જે હતી એની જગ્યાએ એને તમે જે શબ્દ વાપરો છે એ વાપર્યા મુજબની સંસ્થા છે. આજે સંસ્થા રહી નથી. આમાં અમારા સીઈઓ જે કે એ અમે કરીએ છીએ એવી વાત છે, અને સત્તા મેળવવા માટે કોઈ પણ ભાષા, કોઈ પણ વાત, માત્ર આપ મને એક વાત કહો કે છેલ્લા આમ તો 10 વર્ષથી, 5 વર્ષ તો નહીં, છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર વિરોધ કોંગ્રેસના કાળમાં હતું, આ અમારા કાળમાં હતું, આપણે 11 વર્ષથી સત્તામાં જ મિત્રો. કંઈક આપણી તો વાત કરો. આપણામાં રોડ ધોવાણ થાય, રોડ તૂટે, મેટ્રો પડી જાય છે, મેટ્રોની લાઈન તૂટી રહી છે, હજારો કિલોમીટરના આપણા રસ્તાઓ તૂટલા મળે છે. આપણે જે કામ કરી રહ્યા છે એની કોસ્ટ તમે કેલ્ક્યુલેટ કરો. કોઈ પણ વસ્તુની, ધારાસભ્ય સાહેબ અહીંયા સીએમ સાહેબ આવે, ત્યાં કાર્યક્રમ થાય, એનો ખર્ચ તમે કોઈ કલ્પના કરો? કેટલા હોલ્ડિંગ્સ, કેટલો ખર્ચ થાય? સરકાર શું ખર્ચ કરી, કોઈ પૂછવા વાળું છે? સાહેબ 30 લાખ રૂપિયાનું તમારે અનુદાન દેવાનું છે, 30 લાખ રૂપિયાના એવોર્ડ દેવાના છે, એની અંદર તમે 2.5 કરોડ રૂપિયાનો મંડપ લગાડો છો. 40 લાખ રૂપિયાનો તમારે એવોર્ડ ચૂકવવાના છે, 5.5-6 કરોડ રૂપિયાનો તમે ખર્ચ કરો છો. સીએમ સાહેબ, પીએમ સાહેબ આવવાના છે, સાહેબ એની પાછળ 10-10 કરોડ રૂપિયાનો ધુમાડો કરો છો. આ કોના પૈસા છે? આ ટેક્સ પેયરના છે. અમે એના ટ્રેઝરર છીએ, અમે એના ટ્રસ્ટી છીએ, ટ્રસ્ટી તરીકે કામ કરવાનું. આપણે એમના ટ્રસ્ટી છીએ એવું ટ્રસ્ટી તો કોઈ સમજવું જ નથી. મારી કંપની છે, મારો ફોટો આવવો જોઈએ, મારી વાત આવવી જોઈએ. શું કામ ભાઈ મારી વાત આવવી જોઈએ? કઈ રીતે વાત આપની આવવી જોઈએ? શું કરવા શું માંગો છો આપ? તમે સમજો કેટલા હોલ્ડિંગ્સ, સાહેબ પેટ્રોલ પંપે હોલ્ડિંગ્સ છે, પેટ્રોલ પુરાવો તમને. આને કારણે ભારતીય જનતા પાર્ટીનું તમે એક મિશન બનાવ્યું છે. તમે ભારતીય જનતા પાર્ટી ઇન્ટરનેશનલ લેવલે ખરેખર આપણને ઘણી વાતો મને ખબર છે, તમને ખબર છે. એસ્ટીમ ફાઇલ વિશે મારે બોલવું, હું માનું તો શરમજનક છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરો, વડાપ્રધાન સુધીના લોકોનું નામ આવે, તેમ છતાં ચર્ચા ન થાય. આનાથી વિશેષ શું દુઃખ હોઈ શકે સાહેબ? આની ગરિમા કોને આનંદ થાય છે? અને ભારતીય જનતા પાર્ટી નીચે નીચે ગતી જાય છે, પડતી જાય છે, હાવ ઝીરો થવા માંડી છે. સાહેબ કાલ સવારે માની લો કે આ કોઈ નહીં રહે, સિનિયર મોસ્ટ 4 જણા ભગવાન ન કરે રહે નહીં, તો હું ભારતીય જનતા પાર્ટી ટકશે? આ પ્રશ્ન કોઈ નથી થતો. ભારતીય જનતા પાર્ટી ઇઝ ઇક્વલ ટુ નરેન્દ્રભાઈ છે, કે નરેન્દ્રભાઈ ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી તો કઈ છે જ નહીં, અસ્તરે છે. આની કોઈ ચિંતા જ નથી કરતું. કાલે અમારી જેવા કાર્યકર, જે અમારે ભારતીય જનતા પાર્ટી છોડી શકાય, ભારતીય જનતા પાર્ટી અમારી માતૃ સંસ્થા છે, એને છોડીને બેન અમે ક્યાં જશું? અમારા બાપદાદાએ ઉભી કરેલી સંસ્થા છે. 36 વર્ષ સુધી ભાવનગર શહેરને સાંસદ નહોતા મળ્યા ભાજપના, મારા બાપુજીથી શરૂઆત થઈ છે. અરે ઇવન હું મારા 2005માં નગરસેવક કાળિયાબીડનો પહેલી વાર 15 વર્ષે પહેલી વાર બન્યો છું. 82 પછી પહેલી વાર સત્તા ભાજપની એ ત્યાં ઉમેદવાર તરીકે પહેલો ભારતીય જનતા પાર્ટીનો ક્ષત્રિય તરીકે જીતેલો છું. એટલે બેન આ સત્તા મેળવવા માટે અમે શું શું ગવાયું છે. મારા ગ્રેન્ડફાધર કટોકટી વખતે દાદા બાપુ જેલમાં હતા, મારા ચંદ્રસિંહજી કાકા બંને જેલમાં હતા, અને મારા ફાધર ઘર ચલાવતા હતા. મને ખબર છે આ સ્થિતિ. 91માં રાજીવ ગાંધી દેવ થયા, એ દરમિયાન મારા ફાધર
ત્યારે સાંસદ બનેલા છે અને બહુમતીથી ગુજરાતમાં પહેલી 2-3 લીડ આવેલી, એમાં એટલી લીડથી જીતેલા. એટલે આ આટલી મહેનત કર્યા પછી ભારતીય જનતા પાર્ટીને જો અમે આવી રીતે જોઈએ, કોઈ નામ લે, કોઈનું આવામાં નામ આવે, બેન એટલું બધું દુઃખ લાગે છે કે અમે કોના કાર્યકર. અમારા ઘરે જન્મેલી પાર્ટી, 68માં મારા ઘરે જન્મેલી પાર્ટી, જેનું સંતાન હું પણ છું, મારો ભાઈ, એ આ પ્રકારનો નીકળે તો હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે, તો હું માનું ત્યાં સુધી કોઈ ખોટું નથી. ભારતીય જનતા પાર્ટીએ એકવાર સત્તામાંથી વિમુખ થવું જ પડે. જો થશે તો એમની ભૂલો સમજાશે. એટલે લોકોને પણ હું આ વિનંતી કરીશ કે લોકો એકવાર સમાજને એક નવો રાહ ચીંધવો હશે તો એક નવી સત્તા કોઈ પણ ને આપો. હું માનું ત્યાં સુધી આપણે તો એવું માનીએ છીએ કે છેલ્લો અવતાર અમારા વડીલ થયા, એક છેલ્લો અવતાર ત્યાં જ, પછી કોઈ જન્મ્યું જ નથી. એવું નથી હોતું. દર વખતે ઇન્દિરાજી વખતે પણ ઘણા એવું કહેતા કે ઇન્દિરા જેવી દીકરી કોઈ થશે નહીં. નહેરુ ચાચા વખતે પણ એવું કીધેલું હશે, વલ્લભભાઈ વખતે પણ કીધેલું હશે. હું એવા પરિવારમાંથી આવું છું બેન, મને ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટી જે સ્થાને જે રીતે રાજા, ત્યારબાદ રાજવી પરિવારમાંથી 4-5 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં હતા, જાજા ભાગના કોંગ્રેસમાં હતા. હું ત્યારથી આ પાર્ટીની બાબતો જે તમને કહી શકું તો ઘણી જ લાંબી થઈ શકે એવી સ્ટોરી છે. તો ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એ સમયે ભાજપ, આપણા મનોહરસિંહજી જાડેજા સાહેબ છે, રાજકોટ મહારાજા જે હતા, એમને એકવાર આગ્રહ કરેલો કે મારે ભાજપમાં જોડાવું છે. ત્યારે દાદા બાપુ એમને ના પાડેલી કે આપે ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાવે, કારણ કે હજી જનસંઘ જીવતું થયું છે. જનસંઘ ત્યારે હતું અને એમને ના પાડેલી કે આપ યુવરાજ છો અને આપે જોડાવું જોઈએ. અત્યારે મોટી અમારી પાર્ટી નથી, આપ જોડાઈ શકો. પછી એમણે મનોહરસિંહે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કરેલું. અને હવે તો આક્ષેપ જેવું જીવન ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ આક્ષેપ કોંગ્રેસ ઉપર કરશે, કોંગ્રેસની કઈ વાત નવી લાવશે, ગોતશે અને એક આક્ષેપ કરવાનો. હું માનું ત્યાં સુધી આપણું ઓલું નોનસેન્સ જેવી ચર્ચા છે, ફલાણું ભાઈ બોલી ગયા, ફલાણું ભાઈ કહી ગયા, શું કામ કહી ગયા તો મને નથી ખબર. આવું બોલ્યા છે એટલે બસ એનો વિરોધ થવો જોઈએ. ગુજરાતીઓને અભણ કીધા, ગુજરાતીઓને અભણ નથી કીધા. એકની એક સત્તા સાચવે છે. આજે 33 વર્ષ થયા ભાઈ, 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. હું એનો સાક્ષી છું. હું મારું બાળપણ મેં કાઢેલું છે. કેશુભાઈને મેં 1995માં પહેલો હાર મેં પહેરાવેલો છે, મારા ગામમાં પહેરાવેલો છે, મને ખબર છે. એટલે મને એનું દુઃખ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી આજે ક્યાં પહોંચી છે. સત્તાના શિખરો માટે આપણે જે ખેલસા જેને કહી શકાય, આવી એક આછકલી જીવન આપણે જીવી રહ્યા છીએ. તો માનું છે આ સુધી અમને પણ એકવાર કોઈ રાજકીય થપાટ જો પડે તો માનું ત્યાં સુધી પરિવર્તન થશે. તો લોકોમાં એક જાગૃતતા પણ આવશે. દરેક સમાજનું અપમાન થઈ રહ્યું છે, પટેલ સમાજનું પણ થયું, હમણાં કોળી સમાજ, દરેક સમાજ વચ્ચે ઝઘડાઓ ચાલુ છે બેન. આજે કોઈ રોકવા વાળું નથી. હિન્દુ મુસ્લિમ વાળું પતી ગયું છે, હિન્દુ મુસ્લિમ વાળું થાય એમ જ નથી. એટલે હવે સામાજિક થઈ રહ્યું છે. જે રીતે આ સામાજિક ઝઘડા તમે કહી રહ્યા છો, સાથે સાથે તમને એ પણ પૂછીશ કે જે યુવા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે, જે આમ તો એક નવા જોશ સાથે આવી રહ્યા છે, પણ તમને શું લાગે છે એ લોકો શેના માટે જોડાય છે? વોટ ધે થિંક બેન, એમનું થિંકિંગ શું છે? સત્તા એમનું થિંકિંગ નથી બેન. એમને કોઈ સારું કાર્ય કરવું એવું થિંકિંગ નથી. પણ મારો વટ પડે, મને પૈસા મળવાનું એક કેન્દ્ર છે બેન. આ તમે સમજો. હું ભારતીય જનતા પાર્ટીના ઘણા યુવા કાર્યકરો, મને હમણાં જે જોડાયેલા છોકરાઓ મને મળે છે ઘણી વાર. હું એમની યાર મળું ત્યારે વાત એવી જ હોય છે કે મને આમાંથી બાપુ તમારે કઈ કામ હોય કહેજો, હું ફલાણાને ઓળખું છું, ટીકડાને ઓળખું છું, મારું આવું થઈ જશે. મારી યારે હર્ષભાઈ સીધી ઓળખાણ છે, ફલાણા ભાઈની મારી મિનિસ્ટર જીતુભાઈ મારા મિત્ર છે. મેં કીધું સારું સારું પહેલા કઈ વાંધો નહીં. અમારે એવું કહેવું પડે છે. અમારે તો એવું કહેવાય નહીં કે જીતુભાઈ મારા મિત્ર છે કે ભાઈ હર્ષભાઈ મારો જુનિયર કાર્યકર છે. હું તો અમિતભાઈ નો સિનિયર કાર્યકર છું કાયદેસર રીતે. તો પણ આ મારે કહેવાય એવું નથી અને કરાયેલું. એ કાર્યકર માત્ર એ માટે જોડાઈ રહ્યો પૈસાની લાલચ છે. એનું કારણ છે ત્યાં કાર્યાલય આવતા દરેક કાર્યકર બેન સોના સાથે આવે છે, ઘણા સારા મોબાઈલ સાથે આવી રહ્યા છે, પોતાની સારી સારી ગાડીઓ સાથે આવે છે, લક્ઝરિયસ બંગલામાં રહે છે, લાંબા ટૂંકા પૈસા માટે એના એશો આરામની બધી વ્યવસ્થા જોઈ રહ્યા છે. એટલે આવા કાર્યકરોને મોટા કરી ગયા છે બેન, જે સમાજ માટે હીન હોય.
હું આપને સમાજના અધ્યક્ષોની એક વાત કરું નાની, કે આપણા સમાજનો પ્રમુખ, માની લો દરબાર રાજપૂત સમાજનો પ્રમુખ હોય ને, એ પૈસા વાળો હોય એટલે પ્રમુખ બનાવી દીધું છે. કારણ કે એવું કે ભાઈ ખર્ચો કરે ને, હવે ખર્ચ કરી શકે એની માટે એને પ્રમુખ બનાવવા, આ કઈ રીતની જોગવાઈ? તો આ ભારતીય જનતા પાર્ટી સેમ કન્ડિશનમાં ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અથવા એનો અધ્યક્ષ એવો હોવો જોઈએ કે લોકો પાસેથી કાં ફંડ લાવી શકે તો લોકોના ફંડમાંથી વ્યવસ્થા કરી શકે એવો તાકાતવાળો. હવે આ જે થઈ રહ્યું છે, જેને કારણે થઈને હું મારી સાથે જે નાનો બાળ કાર્યકર છે એ એવું સમજી રહ્યો છે મને સત્તા મળશે એટલે મને પૈસા મળી જશે, 10 પેઢીનું હું સારું કરી નાખીશ, પછી મારે કોઈ ચિંતા નથી. આ સમજી રહ્યા છે, આ સમજવું ન જોઈએ. દેશ પહેલા એવો જ્યારે ઉદ્દેશ્ય આવશે ત્યારે બેન આપને રડવું આવી જશે સાહેબ. આ જ્યારે આ હત્યાઓ જે થઈ, ત્યાંથી તમે કારગિલથી લઈને તમે અત્યાર સુધીનો જે ઐતિહાસિક રીતે જુઓ, ભારતીય જનતા પાર્ટીના કાળમાં થયું છે, એ મારી માટે તો ખૂબ દુઃખદ છે. 26 જણાને એક જગ્યાએ મારી નાખવામાં આવે, પુલવામાનો હુમલો થાય એનો આક્ષેપ આવે, આ ભાજપ ઉપર આવી રહ્યા છે. ભાજપે આ કરાવેલું છે એવું કહે છે. એટલે હવે સ્થિતિ તમે જુઓ, ભગવાન રામને લાવનાર અમે છીએ ભાઈ, એટલે ભગવાન તમે ન લાવી શકો, ભગવાન તમને લાવે છે. આ જે વાત જ્યારે થાય છે એને સમજવાનો પ્રયત્ન કોઈ નથી કરતું. અને ભારતીય જનતા પાર્ટીમાં આવી મને કઈક મળી જાય, લાલચ લઈ લઉં, પૈસા લઈ લઉં, આવું મારી ઈચ્છા, મનો ઈચ્છા છે, અને હું રૂપિયા વાળો થઈ જાઉં તો મારા પરિવારનું સારું. પૈસા સિવાય ભારતીય જનતા પાર્ટીમાં કશું જ કામ નથી. બેન, નાના કર્મચારીઓ, તલાટી કમ મંત્રી, ગામના સરપંચની પાસેથી બેન તલાટી કમ મંત્રી પૈસા માંગે છે. હાલના હું કહું છું, આક્ષેપ જાહેરમાં કરું છું બેન, મને જેને પકડવો હોય પકડી પૂરી દેવો છૂટ છે. આ જાહેરમાં કહું છું કે આની પાસે પૈસા માંગવામાં આવે છે. હવે તલાટી કમ મંત્રીને જેને ખરેખર બોલાવીને કામ, નાના કામ કરતા, હવે ગરીબ ખેડૂત પાસે ગામડા ક્યાં બચ્યા છે બેન? કયું ગામ બચ્યું છે? મારી અંદર હું આપને પૂછવા માંગુ, સિટીની અંદર આટલા ગાર્ડન થઈ રહ્યા છે, આટલા ઓવરબ્રિજ થઈ રહ્યા છે, ટ્રાન્સપોર્ટ અભિનંદનને પાત્ર હશે, તો શું કામ આ સિટી જ વધે? ગામડાનો ખેડૂત ક્યાં જશે? હું અત્યારે ગાંધીનગર રહું છું, ગિફ્ટ સિટીની બાજુમાં જ રહું છું, મને ખ્યાલ છે. ગિફ્ટ સિટી વોઝ ડેવલપ વેરી વેલ. પણ શું છે, નાનો ખેડૂત ક્યાં જશે? મરી જશે. ખેડૂત ક્યાં ગયો? 2 વીઘા જેની પાસે જમીન હતી બેન, મર્સિડીઝ લઈને રખડે છે. હું રાજી થાવ પૈસા વાળો થાય, પણ એના બાપના જમીન વેચીને કરે છે. કાલ સવારે એનો છોકરો શું થશે? હું તો રાજ પરિવારના સભ્ય તરીકે કહું છું કે રાજાઓની પાસે કઈ નથી રહ્યું. રાજાઓ આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા જોયા છે ઘણા જ. 222 રજવાડા ખાલી ગુજરાતમાં છે. આર્થિક નબળા એની અંદરથી 100 છે. તમે જે રાજવીઓની હાલત થઈ, તમારી શું થશે ભાઈ? તમે તો આ સત્તામાં હતા નહીં. જી બેન, એ પૈસા મળી ગયા છે. પૈસા મળવાથી હવે દુનિયાને એવું થઈ ગયું છે, પૈસા મળી જાય એટલે મારી પાસે તાકાત, મારી પાસે સત્તા. આ એક શાન છે. આ ભારતીય જનતા પાર્ટી આ શીખવાડી દીધું છે. તમારે કાંઈ જોતું નથી, ભગવાન તમને કોઈ મદદ નથી કરવાનો. પૈસા આવે એટલે તમે રાવણની જેમ જીવો. પૈસા આપીને પોલીસને તમે હાથમાં કરી શકો છો. ગુંડાગર્દી ફૂલ જોશમાં ચાલી રહી છે. સરગાસણના ચોકમાં જાહેરમાં કાલે એક છોકરાને જાહેરમાં કોઈ માર્યો, એને વિડીયો બનાવ્યો, મૂકી દીધો, ભૂલી ગયા બધા, ખબર નથી શું કામ માર્યો. તમારે મારવો છે, તમારે કાંઈ વાંધો નહીં, જે તે એરિયાના અધિકારીને તમે પકડી પૈસા આપી દો, તમારું કાંઈ નહીં થાય. મારી પાસે પૈસા છે એટલે મારે કરવું છે. દુરુપયોગ કરવો છે. બિલકુલ, તાકાતનો દુરુપયોગ તો સત્તામાં બેઠેલા ઘણા બધા લોકો કરી રહ્યા છે. આપ અત્યારે મારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.